ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 119મી સાધારણ સભાનું આયોજન બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું। બેંકના ચેરમેન તેમજ વધારાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે બેંકે આજે ઉત્કૃષ્ટ વિકાસ કર્યો છે। 25 વર્ષ અગાઉ ભાડાના મકાનમાં કાર્ય શરૂ કરનાર બેંક આજે ભરૂચમાં પોતાની હેડ ઓફિસ ધરાવે છે અને જિલ્લામાં કુલ 19 શાખાઓ સફળતાપૂર્વક કાર્યરત છે। તેમણે સહકારી ક્ષેત્ર માટે સરકારે અમલમાં મૂકેલી નવી યોજનાઓ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે। તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો। આ પ્રસંગે બેંકના વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ, ડિરેક્ટરો, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, હોદ્દેદારો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। કોઈ ખેડૂત દેવામાં ના રહે, 0% વ્યાજ મળે। પહેલે 3 લાખ હતા, આજે 5 લાખ થયા છે। એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે। અમિત શાહજીએ પણ આવીને 52 જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે। જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે। ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાશ રાખ્યા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે। મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે। દરેક મંડળીઓ, દરેક ખેડૂતો, દરેક લોકો, સંસ્થાઓ, દૂધ મંડળી હોય, એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે। મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર 5.5% છે। આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે। આજે મને એનો વાતનો આનંદ છે। 25 વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી, ભાવથી, વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે। સૌ મંડળીના ચેરમેનો, સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા।